ચાલો આજે એક એવી સરસ મજાની વાર્તા સાંભળીએ જે આપણને શીખવશે કે જીવનમાં સાચી કમાણી ખરેખર શું છે। શરૂઆત એક સવાલથી કરીએ। પ્રામાણિકતાની એટલે કે ઈમાનદારીની અસલી કિંમત શું હોઈ શકે? આ વાર્તા છે ને એ આનો જવાબ બહુ જ સુંદર રીતે આપે છે। તો આ કહાણી છે એક નાના ગામમાં રહેતા છોકરા રાઘવની। ચાલો જોઈએ કે કેવી રીતે એની ઈમાનદારી એના આખા જીવનને એક નવો જ વળાંક આપે છે। આ વાર્તાની શરૂઆત કોઈ મોટી ઘટનાથી નથી થતી, પણ એવા સંસ્કારોથી થાય છે જેણે રાઘવનું ઘડતર કર્યું હતું। રાઘવનો પરિવાર બહુ જ સાધારણ હતો। એના પિતા ખેતરમાં મજૂરી કરતા હતા, એટલે ઘરમાં પૈસાની તંગી તો રહેતી જ, પણ હા, એક વસ્તુની કોઈ કમી નહોતી, અને એ હતા સંસ્કાર। એના માતા પિતા હંમેશા એને એક જ વાત શીખવતા। આ એક વાક્ય એના મનમાં બરાબર બેસી ગયું હતું। ભલે એમની પાસે ભૌતિક સંપત્તિ નહોતી, પણ આ નૈતિક સંપત્તિ અમૂલ્ય હતી। અને હવે આવે છે વાર્તામાં અસલી વળાંક। એક એવી ક્ષણ આવે છે જ્યાં રાઘવને મળેલા આ સંસ્કારોની સાચી પરીક્ષા થવાની હતી। બન્યું એવું કે એક દિવસ રાઘવ સ્કૂલે જઈ રહ્યો હતો, અને અચાનક એની નજર રસ્તા પર પડેલા એક ધૂળવાળા પાકીટ પર પડી। એણે પાકીટ ખોલીને જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ। અંદર ઘણા બધા રૂપિયા હતા, અને સાથે એક સોનાની વીંટી પણ। હવે રાઘવ જેવી પરિસ્થિતિમાં કોઈ પણ છોકરા માટે આ બહુ મોટું આકર્ષણ હતું, ખરું ને? અને બસ અહીંથી જ રાઘવના મનમાં એક યુદ્ધ શરૂ થાય છે। એક તરફ હતી લાલચ અને બીજી તરફ હતા એના સંસ્કાર। એના મનમાં બે વિચાર ચાલતા હતા। એક વિચાર કહેતો હતો કે આ પૈસાથી તો પપ્પાને મજૂરી નહીં કરવી પડે, મને નવા કપડાં પણ મળશે। પણ તરત જ બીજો વિચાર આવતો, એની માના શબ્દો યાદ આવતા, બીજાની વસ્તુ પર આપણો કોઈ હક નથી। આ મનની મૂંઝવણમાં આખરે જીત કોની થઈ? એના સંસ્કારોની। રાઘવે એ જ રસ્તો પસંદ કર્યો જે સાચો હતો, પ્રામાણિકતાનો રસ્તો। એણે એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો। તે સીધો જ ગામના સરપંચના ઘરે પહોંચ્યો અને કોઈ પણ જાતના ખચકાટ વગર એ પાકીટ એમના હાથમાં મૂકી દીધું। સરપંચે તપાસ કરી તો તરત જ ખબર પડી ગઈ, એ પાકીટ બાજુના ગામના એક મોટા અને જાણીતા વ્યાપારીનું હતું। હવે જોઈએ કે રાઘવના આ પ્રામાણિકતાના કામનું એને કેવું ફળ મળ્યું, અને જે મળ્યું એ તો એની કલ્પના બહારનું હતું। બીજા જ દિવસે એ વેપારી રાઘવના ઘરે પહોંચ્યા। એ એટલા ખુશ હતા કે એમણે તરત જ રાઘવને એની ઈમાનદારી બદલ પૈસાનું ઇનામ આપવાની ઓફર કરી। પણ રાઘવે જે જવાબ આપ્યો એ સાંભળીને વેપારી પણ દંગ રહી ગયા। એણે બહુ જ વિનમ્રતાથી કહ્યું કે આ તો મારી ફરજ હતી। આ શબ્દો એના ચારિત્ર્યની સાચી કમાણી બતાવી રહ્યા હતા। રાઘવના આ જવાબથી વેપારી એટલા પ્રભાવિત થયા કે તેમણે કહ્યું, બેટા, તને પૈસા નહીં, પણ હું તને એનાથી પણ કંઈક મોટું આપીશ। અને એમણે રાઘવના ભણતરનો બધો જ ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું। વિચારો તો ખરા, એની ઈમાનદારીનું સાચું ફળ થોડાક પૈસા નહોતા, પણ એના ચારિત્ર્યના પાયા પર બનેલું એક ઉજ્જવળ ભવિષ્ય હતું। બસ એક પ્રામાણિક પગલાંએ આખા પરિવારનું નસીબ બદલી નાખ્યું। તો આ વાર્તા આપણને ફરીથી એ જ સવાલ પર લાવીને ઊભા રાખે છે કે જીવનની સાચી કમાણી શું છે? થોડા સમય માટેનો ફાયદો, કે પછી જીવનભર ટકી રહે એવું ચારિત્ર્ય અને ઈમાનદારી?